તો જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી। જો આજે આપણે બનાવવાના છે ડુંગળીના પકોડા। તેના માટે આપણે ડુંગળી લઈ લીધી છે, 2 નંગ મરચાં લઈ લીધા છે અને ધાણા ભાજી લઈ લીધી છે। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। તેના માટે આપણે ડુંગળીને સુધારી લઈશું। તો તેના માટે આપણે ડુંગળીને સુધારવાની છે સરસ મજાની। તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરી દઈએ। તો ડુંગળી આપણી તૈયાર થઈ ગઈ છે। આપણે આ રીતે ડુંગળીને કટ કરવાનું છે, પતળી સુધારવાનું છે। આ રીતે આપણે કટ કરી લઈશું બધી ડુંગળી। તો ડુંગળી આપણી તૈયાર થઈ ગઈ છે। ચાલો એને સરસ રીતે મસળી અને એના મોટા પીસ કરી નાખશું। સરસ રીતે મુઠ્ઠી પડી જવી જોઈએ। ચાલો હવે મરચાં સમારી લઈએ। તો ડુંગળીનું કટિંગ થઈ ગયું છે, ધાણાનું કટિંગ થઈ ગયું છે અને મરચાંનું કટિંગ પણ થઈ ગયું છે। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। મસાલો સમારેલી ડુંગળી બધી એડ કરશું। મરચાંની કટકી એડ કરશું, ધાણા એડ કરશું, થોડીક એવી હળદર એડ કરશું, થોડીક ચટણી એડ કરશું અને ચણાનો લોટ એડ કરશું। સરસ ક્રિસ્પી થાય એટલા માટે આપણે 2 થી 3 ચમચી જેટલો રવો એડ કરશું। થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ચાલો આપણે આપણું બેટર તૈયાર કરી દઈએ સરસ રીતે। થોડું પાણી એડ કરતા જઈશું। તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો આ રીતનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો ચાલો આપણે હવે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। તો તળવા માટે આપણે બાઉલ લઈ લીધું છે, તેને ગરમ કરવા મૂકી દીધું છે। તેનામાં તેલ તળવા માટે તેલ તૈયાર કરી લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે પકોડા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે પકોડા એડ કરી દઈશું। સરસ રીતે પકોડા આપણા તૈયાર થઈ જશે। તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ પકોડા બનશે। સરસ ધીમા તાપે એને પાકવા દેવાના છે। તો જો મિત્રો મારા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે। કંઈક આ રીતે પકોડા બન્યા છે। તો કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂર કહેજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।